તો વેરાવળ કોર્ટે બાયસ્ડ જજમેન્ટ આપ્યું છે અને તેનાથી પીડિતો નાખુશ છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ઉના દલિત કાંડના 5 આરોપીઓને જ કોર્ટે સજા સંભળાવી છે। વેરાવળ કોર્ટે માત્ર 5 આરોપીઓને 5 વર્ષની જ સજા સંભળાવી છે અને ગઈકાલે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો, જેમાં 5 આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે વર્ષ 2016માં દલિત પરિવાર પર હુમલો થયો હતો અને સમઢિયાળા ગામે પીડિતોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો। 37 જેટલા લોકોની સંડોવણી હોવાનો દાવો કરાઈ રહ્યો હતો, જેમાંથી કોર્ટે માત્ર 5 જ આરોપીઓને સજા આપી છે, જેની સામે પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભાવેશ ઠાકર। ભાવેશ, 37 આરોપીઓએ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા તેવો પીડિતોનો દાવો છે અને માત્ર 5 આરોપીઓને કોર્ટે સજા સંભળાવી છે। અત્યારે શું ત્યાં કને ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યું છે આ મામલે? જી માનસી, હું તમને ચોક્કસથી જણાવી દઉં તો 10 વર્ષ પહેલા ઉનાની અંદર જે આ દલિત કાંડ થયો હતો તેના પ્રત્યાઘાતો જે છે તે પૂરા દેશમાં જે છે તે પડ્યા હતા, જેને લઈ અને એક સ્પેશિયલ કોર્ટ જે છે તેની નિમણૂક કરવામાં આવી હતી અને ગઈકાલે જ જજમેન્ટ આવ્યું હતું, જેમાંથી 37 આરોપીઓ જે છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને દલિત કાંડના જે 5 આરોપીઓ છે તેનું જજમેન્ટ જે છે તે આજરોજ સુનાવણી તેની ચાલુ થઈ ગઈ છે, જેને લઈ અને આ દલિત કાંડના જે પીડિતો છે તેનામાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જે છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ તેઓ એવી પણ માંગ કરી જણાવી રહ્યા છે કે હજુ પણ તે લોકોને ન્યાય મેળવવા માટે થઈ અને કદાચ ને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો તેમાં તેઓ કચાશ નહીં કરે। જી માનસી। જી ભાવેશ, આભાર આપનો। ઉના દલિત કાંડના 5 આરોપીને કોર્ટે સજા સંભળાવી છે। વેરાવળ કોર્ટે 5 આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવી છે। ગઈકાલે કોર્ટે 5 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા। વર્ષ 2016માં દલિત પરિવાર પર હુમલો થયો હતો, જેમાં સમઢિયાળા ગામે પીડિતોને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો। તો ઉના દલિત કાંડના ચુકાદા બાદ પીડિતોની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। કોર્ટના ચુકાદાથી પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। 5 આરોપી દોષિત જ્યારે 37 શખ્સ નિર્દોષ જાહેર થઈ ગયા છે। આ ચુકાદા બાદ પરિવાર પર જોખમ હોવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ન્યાય માટે પીડિતો હવે ઉપલી અદાલતના દ્વાર ખખડાવશે તેવું જણાવ્યું। અમે 10 વર્ષથી લડતા હતા, છતાં અમને આમાં ન્યાય મળ્યો નથી અને 5 જણાને જે સજા કરી છે એને લુખ્ખા તત્વો આમ ખુલ્લે જે લોકોની ઉપર અત્યાચાર કરતા હોય એને જો છોડી દેવામાં આવતા હોય તો અમારે કઈ ભયથી જીવવાનું? અમે હાઈકોર્ટમાં જવા નથી અને આવા લુખ્ખા તત્વો જો અમારી હારે આવો અન્યાય કર્યો હતો તો બીજાની હારે આવો અન્યાય ન થાય અને ખરેખર અમે લડવા નથી। સુપ્રીમમાં જવાની હાઈકોર્ટથી સુપ્રીમ સુધીની અમારી તૈયારી છે। વેરાવળ સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો છે, 5 આરોપીને દોષિત જાહેર કર્યા છે અને 37ને નિર્દોષ જાહેર કર્યા છે। ખૂબ જ દુઃખદાયક આ જજમેન્ટ છે। આ જજમેન્ટથી અમારો પરિવાર કાલથી શોકમાં અને ભયભીતમાં છે। જે લુખ્ખા, આવારા અને આતંક મચાવનાર તત્વોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। જો આવા આવારા તત્વોને કોર્ટ નિર્દોષ જાહેર કરતી હોય, અત્યાચાર ગુજારનારને કોર્ટ નિર્દોષ કરતી હોય તો એમને કોર્ટમાંથી પૂરેપૂરું પ્રોત્સાહન મળ્યું છે। ફરીવાર હુમલાઓ અને આવા કૃત્ય કરવામાં એમને જરા પણ કાયદાનો ડર નહીં રહે।